નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ડભોઈમાંથી લોકરોષ સાથે ઉઠી રહ્યો છે ફક્ત એક જ પ્રશ્ન, બુટલેગર અને રેતી માફિયાઓને ભાજપ હોદ્દો આપશે તો પછી આમ જ થશે ને? આ અંગે સંપૂર્ણ માહિતી કંઈક આ પ્રમાણે સામે આવી રહી છે। ડભોઈ તાલુકા ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના મંત્રી અને કરનાળીના રહેવાસી ભરત ઉર્ફે ભૂપિન તડવીએ કર્યો નિર્દોષ પરિવાર પર હુમલો। ભરત ઉર્ફે ભૂપિન તડવી ડભોઈ તાલુકાના કરનાળી ગામે ગેરકાયદેસર રીતે રેતી ઉલ વેચવાનો તેમજ પોલીસના આશીર્વાદથી કરે છે વિદેશી દારૂનો વેપલો। કરનાળી પાસેના ત્રિવેણી સંગમ નજીકમાં સાઈ ભોજનાલયની પાસે ભૂપિન અને તેના સાગીરતો દારૂ વેચવા ગયા હોય તે બાબતે ટોકતા ભોજનાલય ચલાવતા પરિવાર પર કર્યો હુમલો। ભૂપિન તડવી અને તેના સાથી મિત્રોએ ભોજનાલય ચલાવતા રમેશભાઈ સુખાભાઈ તડવી, નયનાબેન તડવી અને તેમના પુત્ર રસિક તડવી અને મુકેશ તડવી બંને પર ગડદાપાટુથી કર્યો હિંસક હુમલો। રમેશભાઈ સુખાભાઈ તડવીને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે ડભોઈ ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા। આ વખતે તો બચી ગયા, બીજી વાર મળ્યા તો પતાવી દઈશ, ભૂપિન તડવીએ પરિવારને જાનથી મારી નાખવાની આપી ધમકી। રમેશ સુખાભાઈ તડવીએ આ અંગે ચાંદોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ। 31 માર્ચના જાહેર થયેલી યાદીમાં ભાજપાએ ડભોઈ તાલુકા અનુસૂચિત જનજાતિ મોરચાના મંત્રી તરીકે ભરત ઉર્ફે ભૂપિન તડવીને વરણી કરતા વિરોધનો સૂર ઉઠ્યો હતો, જેની મીડિયાએ પણ નોંધ લીધી હતી। આવી ભાઈગીરીની માનસિકતા ધરાવતા અને ભાજપના આશીર્વાદથી ફાટી વાગેલા તત્વો પર પોલીસ તંત્ર લગામ રાખે તે જરૂરી। ભાજપ પક્ષ આવા તત્વોને થાબડવાને બદલે હોદ્દા પરથી દૂર કરે તે હવે જરૂરી બન્યું છે। સાંભળો ફરિયાદીના પુત્ર મુકેશ તડવીએ આ સંપૂર્ણ ઘટના પર શું કહ્યું। મારી મમ્મી મારા પપ્પા હોટલે હતા, હોટલ ઉપર જઈને પેલો સુરેશ ને ભૂપિન દારૂ હાલતા હતા, દારૂ વેચતા હતા અને મારી મમ્મી જો મારી મમ્મી એવું કીધું કે અહીંથી એમ છે, મમ્મીને એવું કહેવા માંડ્યું કે તું અહીં શું છે એમ છે મમ્મી જો માથાજી કરતો હતો ને મમ્મીને મારવા ઉભા થઈ ગયા ને ભૂપિન ને સુરેશ થઈને મારી મમ્મીને મારા પપ્પાને માથાના ભાગમાં ઝાપટ મારી દીધી છે। હળિયા ને ઝાપટ ને પાઇપો લઈને આવી ગયા હતા અને મારા પપ્પા છે ને તે જોવા જ ફોન આવ્યો કે બબલ થઈ, મેં તઈ ગયો ને તમારા ભાઈને ને મને પીન માર્યો છે, મને અહીં ખભાના ભાગમાં મારેલો છે અને મોટા ભાઈ પેલા ભરવાડ સમાજના પીન આની આગો પીન ધમાલ કરેલી હતી અને પોલીસ કાયદેસર આની કાર્યવાહી કરે એવી અમારી માંગ છે। કેટલા જણા હતા? એ લગભગ 10-12 જણા હતા। કેટલા જણને વાગ્યું? અમને 4 જણને માર્યા હતા। કઈ આવ્યા છો અત્યારે? અત્યારે અહીં પ્રમુખ સ્વામીમાં દવાખાનામાં। શું કહે છે ડોક્ટર? ડોક્ટર એવું કહે છે કે પોલીસ આવે એટલે તમને એનો કહીએ। અગાઉ બી આવે? અગાઉ આ વ્યક્તિને બનેલું છે, ભરવાડ સમાજ છે ને એમને બી આવી રીતે ધમાલ કરીને ભરવાડ સમાજને માર્યા હતા।